તાલીમમાં જવા માટે નીકળી ગયા છે હું ને દીદી અને હિરેન જાય છે જામનગર બેસી ગયા છીએ લોકોના મોઢા પર લાગતું તો નથી કે 3 સ્ટેટની યાત્રા કરીને આવ્યા હોય એવું પહોંચી ગયા છીએ આપણે સીધા લાલાના ઘરેથી આપણા ઘરે આવ્યા હતા દીકો સાતું લઈ આવ્યા છીએ જીંજરા મતલબ કે લીલા ચણા તો જો એને બહુ જ ભાવે છે દેખાડીએ એને હેલો ફ્રેન્ડ્સ તો ગુડ મોર્નિંગ એક નવા બ્લોગ સાથે મળી ગયા છીએ આપણે જેનો શેડ્યુલ થોડોક અલગ છે ફોરમ જવાની છે ટ્રેનિંગમાં હજી આજની એની ટ્રેનિંગ બાકી છે અને આપણે જવાનું છે જામનગર કારણ કે તમને લોકોને ખ્યાલ જ છે કે જીજુવારી ગાડી આપણી પાસે પડી છે એની ઇકો તો ચીકુ આજે આવી જાય છે જામનગરમાં તો એને દેવા જવાની છે અને આપણે થોડુંક જામનગર કામ છે ને શાયદ આજે બ્લોગ તમારે મારા સાથે કન્ટિન્યુ કરવાનો થશે ફોરમના બી શોર્ટ આવશે બટ વધારે પડતું આપણે દેખાશે તો સારું હાલો બ્લોગમાં કન્ટિન્યુ રહ્યો જામનગર જઈ અને રસ્તામાં મળશે કારણ કે ફોરમને એને મૂકવા જવાના છે મતલબ રસ્તામાં જતું જવાનું છે ઉતારતું જવાનું છે એ લોકોનું તાલીમ સેન્ટર વચ્ચે જ છે તો સારું હાલો આગળ મળી તાલીમમાં જવા માટે નીકળી ગયા છે હું ને દીદી અને હિરેન જાય છે જામનગર એના કામથી તો અમને અમારા તાલીમ ભવન વચ્ચે જ આવે છે તો અમને ત્યાં ઉતારતા જશે હિરેન આજ તો કે જાઓ ને આવે છે આજે આવતા રહેવાના છે ગાડી લઈને આપતો આપણી ગાડી આપણી બસ એવું તો આજે થોડાક વિડીયોમાં હિરેન જોવા મળશે ક્યાંક હું પણ જોવા મળીશ તો આજ તો અમારા માટે સરપ્રાઈઝ છે કે આ તાલીમમાં શું થવાનું છે કઈ આઈડિયા છે નહીં તો સારું ફ્રેન્ડ્સ બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો એ લોકો જાય છે અત્યારે તાલીમ લેવા માટે અને હવે આપણે જશે જામનગર ચીકુ સાહેબ ઉતરવા જઈ હોય છે તો સારું વાળો આગળ મળી અમને ઉતારી દીધા હતા એની જગ્યાએ અને હું પહોંચી ગયો છું જામનગર ચીકુની રાહ જોઉં છું ત્યારે એની બસ પહોંચી જાય આપા તો 10 મિનિટમાં એવો પહોંચવો જોઈએ તો ચીકુની બસ આવી ગઈ છે બતાવું તમને લાલ કલરની પડી એની બસ છે ચીકુ જે હમણાં ઉતરશે આપણે ગાડીમાંથી બહાર ઉતરી ગયા ને કરી જઈએ વેઇટ હજી ઉતરો છે નહીં થઈ ગયો છે આપણો પોપટ કારણ કે એ બસમાં હતો જ નહીં એ આવે છે બીજી બસમાં તો સારું હાલો વળી રાહ જોઈએ તો હવે ચીકુ આવ્યો છે આ શ્રીનાથ બસમાં વોલ્વોમાં પેલા મને એમ તો ગોલીમાં હશે તો સારું હાલો વેઇટ કરીએ એનો ચીકુડો સામેથી આઈલો આવે છે હાય ઓય મામુ ચીકુ આવી ગયો છે સોરી અને હવે લબાચા કાઢવાના બાકી છે તો સારું હાલો લબાચા કાઢી ગાડીમાં નાખી પછી મળી બેસી ગયા છીએ લોકોના મોઢા પર લાગતું તો નથી કે 3 સ્ટેટની યાત્રા કરીને આવ્યા હોય એવું આવી ગયા છે નાસ્તો કરવા માટે નાસ્તો કરવા જઈને લાગી ગયો ભૂખ સવારના 4 વાગે નામ છે તો સારું હાલો નાસ્તો બસ્તો કરી લઈ આગળ મળી એટલે ઘરે પહોંચી ગયા છે ચીકુના ઘરે જો એ લોકો બધા ઠેલા બેલા લઈને જો નિશાજી અંદર આવે છે તો સારું હાલો હવે આપણે અહીંથી જવાનું છે ઘરે તો સારું રસ્તા મળી તો અત્યારે જો જામનગરથી નીકળી ગયો છું ચીકુ સાથે લીધા છે ચણા લીલા ચણા એને બહુ જ ભાવે છે પહોંચી ગયા છીએ આપણે સીધા લાલાના ઘરેથી આપણા ઘરે આવ્યા હતા દીકો સાતું લઈ આવ્યા છીએ જીંજરા મતલબ કે લીલા ચણા તો જો એને બહુ જ ભાવે છે દેખાડીએ એને ગયો આ શું છે કોનું છે ધોયેલા કમ્પ્લીટ જ બહુ જ ભાઈ પણ એ ચણા છે ને આવી રીતના કોઈ દિવસ જોયા જ નથી એને સિંગલ ચણા જ જોયા છે એટલે એક તોડીને દેવા જોશે તો સારું હાલો એ ચણા ખાઈ લઈએ અને મારે થોડું કામ જે પતાવી લઉં પછી મળીએ આગળ તો વાગી ગયા છે બપોરના 2 ને હું બેઠો જમવા અત્યારે બતાવું તમને પનીર રીંગણા બટેકાનું શાક કાચરી રોટલા અને રોટલી અને છાશ બોલો આવી જાવ જમવા આવી ગયા છે સાંજના 7:30 બપોર પછી તમે વિચારતા છો સીધો 7:30 શું કામ મળ્યો કારણ કે મને થોડુંક નહોતું મેળે મને ફૂલ માથું દુખતું હતું તો હું સૂઈ ગયો હતો અને ઉઠ્યો હમણાં થોડીક પહેલાં અને ફોરમ હતી ટ્રેનિંગમાંથી અત્યારે આવી એને થઈ ગયું આજે લેટ નકર એ લોકો 5 વાગે છૂટી જાય એની જગ્યાએ 5:30 છૂટ્યા પછી ઘરે પહોંચતા 6:30 જેવું એને થઈ ગયું તો આવીને એને જે બધું થોડું ઘણું કામ હતું એ બધું કર્યું મને ઉઠાડ્યો તો સારું હાલો અમે બેઠા જઈએ કોફી પીવા માટે કારણ કે તમને ખબર તો જ આપણે ઉઠીએ એટલે પછી કોફી તે ચા તો જોઈએ જ તો જ માથું ઉતરે આજે મારો કપ છે તો આજે જો ફોરમના કપમાં પી જઈએ આપણે કોફી અને હવે ફોરમ બનાવશે જમવાનું આજનો જમવાનો શું પ્લાન છે ડુંગળી બટેકાનું શાક ખીચડી ભાખરી
હજી કઈ તમારું હોય ફરમાઈશ? બસ ઘણું. એમ કહેવાય કે તું આજે ટ્રેનિંગમાં ગઈ હતી ને તો બકા આજે આપણે ખાલી ખીચડી વઘારીને ખાઈને સૂઈ જાશું. વહેલા સૂઈ જાશું. બકા ખીચડી વઘારીને ખાઈને સૂઈ જવાથી દી નો જાય ને, શિયાળાની રાત છે આ. દી જાય, રાત નો જાય, શિયાળાની રાત છે આ. ખોટું તો તમે લોકો કયો, થોડી રાત આખી જાય શિયાળાની. તો સારું હાલો, અમારી નોકરી કાલે જ રાખતી હોય આવી તો બળી આગળ. તો હાલો જમવા બેસવાની તૈયારી થઈ કરી છે, મતલબ જમવાનું બધું બની ગયું છે, જમવા બેસી છીએ. અને દીકુ જો શું કરે, દીકુ બધા આસનિયા પાથરે છે. તારે અહીંયા બેસવું છે? તારું તાર જગ્યા આસની પાથરી આવ. આ બસ અહીંયા પાથરી દો તારું. હો આ મમ્માનું એ રહ્યું, આ એ મમ્માનું પાથરસ. તો જમવા બેસી ગયા છીએ. જમવામાં શું છે બતાવું તમને. ડુંગળી બટેકાનું શાક, રોટલા, દૂધ અને દીકુની ખીચી. અને દીકુ બેઠી છે. હાય દીકુ. લઈ અને જે લોકોને જમવું હોય આવી જાઓ. જમી કરીને ફ્રી થઈ ગયા હતા અને કરતા હતા સુવાની તૈયારી. બટ આ મા દીકરીના બે અલગ જ નખરા ચાલુ છે. જો દીકુ તો નાનું હતું તે કેમ કરતો હતો? કરતો પાછું કરતો. એ અમે નાના બાવના વિડીયો જોતા હતા ને ફોનમાં. એક નાનું છોકરું હતું ને એના વ્લોગ જોતા હતા ને તો કે મમ્મા આમ કરે. એટલે મેં તું નાનું બાવ હતો ને તો તું કેમ કરતી હતી પપ્પાને કે પપ્પા આમ જઈને કે કેમ તો એમ કરતો હતો. પછી અમે તને આમ રમાડતા હતા. જો હવે અમે તને કેમ રમાડીએ એમ ને એમાં. બોલો આજનો બ્લોગ તો કંઈક આવો હતો. જો બ્લોગ ગમ્યો હોય તો ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને તમારા ફેમિલી મેમ્બર્સમાં શેર કરો આપણો વિડીયોને. તો આપણા સબસ્ક્રાઈબર હવે 1K થવામાં બસ ખાલી 125 જ ઘટે, 114 જ ઘટે છે. તો 1K ફેમિલી આપણી કમ્પ્લીટ થઈ જાય અને લાઈવ બાઈવ બધું પૂરું થઈ ગયું છે. લાઈવમાં આવવાનું પણ ભૂલતા નહીં. 9:30 પણ લાઈવનો ટાઈમ છે. એમાં તમારે જે પ્રશ્ન પરવા હોય કરી શકો છો, તમે જે પૂછવું હોય પૂછી શકો છો. તો સારું હાલો, આવો નવો સપોર્ટ કરતા રહેજો. મળીએ હવે કાલે નેક્સ્ટ બ્લોગમાં.